કોંગ્રેસની આક્રોશ યાત્રાનો ભાવનગર જિલ્લામાં પ્રવેશ. લીમડાથી શક્તિસિંહ બોલ્યા, હવે આ લડત દરેક ખેતર સુધી જશે. આયોજિત ખેડૂત આક્રોશ રેલી જે સોમનાથથી શરૂ કરીને ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામની અંદર પહોંચી છે, ત્યારે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી યાત્રાની અંદર જોડાયેલા યાત્રિકો અને સમગ્ર જિલ્લામાંથી પધારેલા ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આવકારું છું. જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને ભાવનગર જિલ્લા વતી ફરીથી હૃદયપૂર્વક આવકારું છું, અભિનંદન પાઠવું છું. અસ્તુ. જય હિન્દ. તમે કહો લીમડા ગામના ટ્રેક્ટરો જેમણે આ યાત્રામાં જોડાણા એમનું એક
ભાઈ શ્રી નારાયણભાઈ ડાંગર અને માવજીભાઈ શિયાળ ને વિનંતી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. હું ઝડપથી નામ બોલું છું. લલિતભાઈ સ્વાગત કીર્તિસિંહ ગોહિલ કરશે. પ્રવીણભાઈ રાઠોડ નું સ્વાગત ભીખાભાઈ ડાભી કરશે. આ દેવા માફીની વાત કોંગ્રેસ પરિવાર શા માટે લઈને નીકળ્યો એની વાત કરું તો બરાબર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર હતો. સિંગ હોય, કપાસ હોય, સોયાબીન હોય, કુદરત કોપાયમાન બન્યા અને એ પ્રકોપની અંદર મોંમાં આવેલો કોળિયો સીનવાઈ ગયો. ત્યારે 30 વર્ષથી ખેડૂતના નામે હાલતી આ સરકારમાં ખેડૂતોના હિતની વાત કરી, ખેડૂતોના દેવા માફીની વાત કરી. આ દેવા માફીની જ્યારે અમે વાત કરીને સર્વેની વાતો આવી, શક્તિસિંહભાઈ બરાબર યાદ છે, 1 તારીખે અમે પ્રેસ કોન્ફરન્સ અમરેલીની અંદર કરી. તાલુકે તાલુકે ધરણા અમારા ચાલુ થયા. ખેડૂતોના હિતની વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ટીવીની અંદર બેસી ગયા. પ્રવક્તા તરીકે એની ભૂમિકા નિભાવી. ભૂતકાળમાં જ્યારે જ્યારે આફતો આવી, નાના નાના પેકેજોમાં કોઈ પણ જિલ્લાની અંદર નાનું પેકેજ આપી અને ખેડૂતોને ભૂલવાડવાની વાત કરે. લીમડા ગામના રામજીભાઈને સહાય મળે અને એના સેઢા ઉપર વધુ ભાવ હોય તો એને સહાય ના મળે. આ અમરેલી જિલ્લામાં મેં 4 વર્ષમાં અનુભવ્યું. આ પેકેજની એટલા માટે વાત કરી રહ્યા છે કે 2020 પહેલા તોકતે વાવાઝોડા આવ્યા, ગુજરાતની અંદર ખાના ખરાબી થઈ, ત્યારે દેશના આપણા એક સમયના અહીંયાના મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન એને મોટા મોટા હોર્ડિંગ્સો લગાવ્યા હતા, મોટી મોટી વાતો કરી હતી કે ખેડૂતના દીકરાનો પાક તૈયાર હશે, ખેતરમાં ખળું લઈને ખેતરમાંથી યાર્ડમાં જાતો હશે, નુકસાન થાય, 100% પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં તમને સહાય આપશું. ખેડૂતો ઓળખાઈ ગયા ને ગામ એકમો બનાવ્યા, માવઠા થયા. એ માવઠાની અંદર પછી ગામ એકમની અંદર ડાયરેક્ટ વીમા કંપનીને તમારે ફોન કરવાના. કારણ કે હું તમને વાત એટલા માટે યાદ કરાવું, આપણી યાદ શક્તિ થોડીક ઓછી થઈ ગઈ છે. આપણને ભૂલવાની આદત પડી ગઈ ને આ સરકારને ભૂલવાડવામાં માસ્ટરને હોશિયાર છે. આ હોશિયાર છે એટલે તમને યાદ એટલા માટે અપાવું કે જ્યારે જ્યારે આફત આવી ત્યારે વીમાની અંદર ખેડૂતોને સહાય નહોતા માંગતા. વીમા કંપનીઓ સામે ભૂતકાળની અંદર તમારા ખેતરમાં આવેલા પાકથી ડબલ વીમાઓ અપાવ્યા. ઇતિહાસમાં બનાવ બનેલા છે. શું થયું? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને અભરાઈમાં સડાવી દીધી, માળિયામાં બાપુ. અને વિધાનસભામાં એ સમયે અમે ધારાસભ્યો હતા. કીધું આનું કારણ શું? તો કે પ્રાઇવેટ કંપનીઓ ચીટિંગ કરીને વહી ગઈ. તમારા પરસેવાના 25,000 કરોડ રૂપિયાનું કૌભાંડ ગુજરાતની અંદર થયું. આખા હિન્દુસ્તાનમાં વીમા કંપનીઓ ચાલુ, ગુજરાતની અંદર વીમા કંપની બંધ કરવાનું કામ આ સરકારે કર્યું. સુંદર તમારી ઉપસ્થિતિમાં ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે, તમે સહકાર આપવા માટે અને ખેડૂત આક્રોશ યાત્રા કે જે સોમનાથથી નીકળી છે અને સોમનાથથી દ્વારકા જવાની છે, એના ભાગરૂપે આજે લીમડા ગામના પાદરમાં તમારી વચ્ચે આ યાત્રા આવી છે. એના ભવ્ય અને ઉમળકાભેર સ્વાગત માટે તમે સૌ અહીંયા પધાર્યા છો. એ બદલ સૌ પ્રથમ તો હું આપ સૌને અભિનંદન આપું છું. કારણ કે ખેડૂતોને પડતી વેદનાને વાચા આપવા માટે તમે જો મને ઉત્સાહ પૂરો પાડવા માટે આવ્યા છો, એટલે આ યાત્રા જે ધ્યેય લઈને નીકળી છે એ ધ્યેય યાત્રા પૂરી થાય એની પહેલા પૂરો કરે એવી શક્તિ તમારા અહીંયા હાજરી થકી મળે એવી હું અપેક્ષા પણ રાખું છું. ખૂબ બધી ખેડૂતોની વેદનાની વાતો મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, મંચ ઉપરથી આપણે સાંભળીએ. ખેડૂત તરીકે એમ થાય કે ક્યાંક આ લોકોની વાતો સરકાર સુધી પહોંચે અને અમને ન્યાય મળે, ક્યાંક સરકારને દિલમાં રામ બેસે અને આટલી બધી જાહેરાતો કરે, હજારો કરોડના ખર્ચા કરે,
ફક્ત સરકારની વાહવાહી કરવા માટે આટલા બધા હજાર કરોડના ખર્ચા કરતા હોય ત્યારે જ્યારે ખેડૂતોને ખરેખર પરિસ્થિતિ નબળી આવી છે ત્યારે સરકારને કંઈક એવું થાય કે આ લોકો ક્યાં તો એમનો રામ જાગે ને ક્યાં તો આ લોકોના બોલવાથી જાગે, એવી આશા સાથે આપણે બધાય જતા હોય. આ 10,000 કરોડનું દેવું પેકેજ, જે મસ્ત ઐતિહાસિક પેકેજ, પાછું નામ આપ્યું છે ઐતિહાસિક પેકેજ. એટલે આ બધા જે શબ્દોની માયાજાળમાં બધાને જે રીતના ભ્રમિત કરવાનું ઝાડ ફેલાવે છે, આ 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ ખેડૂતોને આપ્યું છે. પણ ચિંતા ન કરતા 10,000 કરોડની માર્કેટિંગ કરવા માટે, જાહેરાત કરવા માટે હજી 25,000 કરોડ આ લોકો વાપરવાના છે. એટલે ખાલી 10,000 ઐતિહાસિક પેકેજ આપીને ખુશી વ્યક્ત કરો, પણ આભાર નરેન્દ્રભાઈ, આભાર જીતુભાઈ, આભાર મુખ્યમંત્રી શ્રી. આવા બોર્ડ લગાડવા માટે મને લાગે છે કે 25,000 કરોડ આ સરકાર વાપરી નાખે તો એ નવાઈ નહીં લાગે. ભાગીએ તો 22 આવે. આ 22 રૂપિયાની તો હમણાં એ લોકો, શક્તિભાઈ આપને તો બરાબર ખબર છે કે હમણાં કેવડિયા મળ્યા, કોઈને ગમો કે ના ગમો પણ એનું નામ નમો, એના હાજરી માટે થઈને, એના મહત્વ વધારવા માટે થઈ અને હમણાં કેવડિયા કોલોનીમાં 31 ઓક્ટોબરે કાર્યક્રમ રાખ્યો. એના ડીશની કિંમત એક જણાને ખાવા માટેના ભોજનની થાળી એ 2,000 રૂપિયાની થાળી. તમે 2,000 રૂપિયાની થાળી ચાપતી જાઓ અને આ ખેડૂતના પરિવારોને 365 દિવસની કાળી મજૂરી કરેલી હોય ને એના ભાગમાં 22 રૂપિયા વ્યક્તિ દીઠ આવે. વીઘે 35 રૂપિયા આવે. 35 ની 2 ડીએપી ના આવે, 2 એનપીકે આજકાલ ના આવે, બિયારણ નો આવે, અને હારી ખેડ કરીએ તો 35 રૂપિયા વીઘે તો ખેડૂમાં વહેવા જાય. આવી સરકાર જ્યારે હોય ત્યારે આપણે આપણી માંગ લઈને ના નીકળીએ અને કચકચાવીને જો એનો વિરોધ ના કરીએ તો એક કહેવત તો ગુજરાતમાં છે કે માગ્યા વગર તો માએ પીરસતી નથી. આપણે ગુજરાતી જ કહેવત છે કે બોલે એના બોર વેચાય. આપણે બોલીએ નહીં, આપણે અવાજ ના ઉઠાવીએ. એટલે લલિતભાઈની વાત સાથે હું સહમત કે તમે આજે રાત્રે મોબાઈલને આમ ફેરવો છો ને, બીજાની રીલ જોવો છો, બીજાના વોટ્સઅપ જોવો છો, બીજાના વિડીયો જોવો છો. આજની રાતે ઘરે જાઓ એટલે પહેલો તમારો વિડીયો મૂકજો. એ વોટ્સઅપમાં હોય, એ ઇન્સ્ટામાં હોય કે ફેસબુકમાં હોય, અને તમે વિડીયો મૂકીને એમ કહેજો કે લોલીપોપના પડીકા કે ચોકલેટો આપવાનું બંધ કરો અને ખેડૂતનું દેવું. આના માટેનું સૂત્ર છે. આપણે શરૂઆતથી જે ખેડૂતે કીધું કે ખેડૂતનું દેવું માફ કરો નહીં તો ભાજપ. તો હું જ્યારે કહું કે ખેડૂતનું દેવું માફ કરો અને એકી અવાજે, આ તમે લીમડામાં છો, હનુમાનના લીમડામાં છો, આ લીમડાનો અવાજ અહીંથી જે જાય એ ગુજરાતની ગાદીને ધ્રુજાવે એવો અવાજ હોવો જોઈએ. એટલે તે અવાજે બધાએ કહેશો જ્યારે હું કહું ત્યારે કે ભાઈ નહીં તો ભાજપ સાફ કરો, ખેડૂતનું દેવું માફ કરો, અરે ખેડૂતનું દેવું માફ કરો. અને હા, મેં અમને રક્ષણ આપતી પાક વીમા યોજના તમે બંધ કરી છે. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે અમે આવી અમારી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિની વચ્ચે આ યાત્રામાં ચાલતા ચાલતા શક્તિભાઈ, મેં ગઈકાલે એક નાની એવી કવિતા લખી છે. એ કવિતા વાંચી અને હું મારી વાતને વિરામ આપીશ. ખેતર મારું, સરકાર મારી, તો એ શા માટે કરું હું લાચારી તારી. હે સરકાર, ખેતર મારું, સરકાર મારી, તો એ શા માટે કરું હું લાચારી તારી. હું ટેક્સ ભરું, તું ટેક્સ વસૂલે, હું ટેક્સ ભરું, તું ટેક્સ વસૂલે, તો એ શું કામ કરું હું લાચારી તારી. દિવસ રાત ટાઢ તડકામાં મહેનત મારી, દિવસ રાત ટાઢ તડકામાં મહેનત મારી, પરસેવો મારો ને તોય શા માટે ખેડૂત વિરોધી નીતિ તારી. ખેતર મારું, સરકાર મારી, તોય શા માટે કરું હું લાચારી તારી. હું ઉદ્યોગપતિ નથી માન્યું, હું ઉદ્યોગપતિ નથી એ માન્યું, હું ભ્રષ્ટાચારી નથી એ પણ માન્યું, હું કિસાન દેશની શાન, હું કિસાન
દેશની શાને તમે માન્યું, તો એ કેમ બેધારી નીતિ ધારી? ખેતર મારું સરકાર મારી, તો એ શા માટે કરું હું લાચારી તારી? મેં બી સાથે વાવ્યા મારા સપના મારા પરિવારના, મેં બી સાથે વાવ્યા સપનાઓ મારા પરિવારના. હું દાંતરડાથી પાક લણી શકું છું, હું દાંતરડાથી પાક લણી શકું છું, તો સરકારને પણ હણી શકું છું. હું દાંતરડાથી પાક લણી શકું છું, તો સરકારને પણ હણી શકું છું. શાંત છું, ખેડૂત એમ કહે છે, શાંત છું પરીક્ષા ન કર મારી, શાંત છું પરીક્ષા ન કર મારી, નહીતર પાકને જેમ લણી લઈ સરકાર તારી. લીમડામાં જન્મીને મોટો થયેલો છું, બધાની વચ્ચે રહેલો છું. પાંદડીની સિંગની પાંદડી હોય ને, એને આપણે સૂકવીએ, આખા વર્ષ સુધી ઢોરને એ ખોરાક તરીકે ચાલે. સોયાબીન વાવેલા હોય એનો પાલો લાવીને સૂકવીને રાખીએ, આખું વર્ષ એ ઢોર માટે ચાલે. કોઈ જુવાર કે બાજરી હોય એની કડબ એ આપણે ખડકીને એની ગંજી બનાવીએ, આખું વર્ષ એ ચલાવતા હોઈએ છીએ. આ વખતના વરસાદે તમામ ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો છે. ત્યારે હું માંગણી કરું છું ગુજરાત સરકાર પાસે, ફોરેસ્ટના ગોડાઉન ઘાસથી ભરેલા છે, હરરાજીઓ કરીને પૈસા ખાઈને સડી જાય છે. આ વર્ષે આ મુશ્કેલીમાં છે, ત્યારે તમામ એ ફોરેસ્ટના ગોડાઉનમાં પડેલું ઘાસ ખેડૂત અને માલધારીઓને મફત સરકાર તાત્કાલિક આપે. યાદ હશે, આપણે ત્યાં દુષ્કાળ પડતા હતા. દિલ્હીમાંય કોંગ્રેસની સરકાર હતી, ગુજરાતમાંય કોંગ્રેસની સરકાર હતી, અને દુષ્કાળ પડતા હતા આપણા ગુજરાતમાં. દક્ષિણ ભારતમાંથી સુકાયેલું ઘાસ, આપણે એને સૌરાષ્ટ્રમાં તંગી કહેતા, અને ઓલો વાળો બાંધેલો હોય ને, આજે તે ગામડામાં આપણા ઘરમાં હજી ક્યાંક હોય તો તંગીના વાળા મળે છે. એ વાળાથી બાંધેલી મોટી તંગીની ઘાસડી હોય, અને માલધારીને ને ખેડૂતને ઘાસ સરકાર પૂરું પાડતી હતી કે નહીં? અત્યારે જે યુવાનો છે એને ખબર નહીં હોય, પણ આ વડીલોને બધાને ખબર હશે. એટલે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે એટલે ખેડૂતની વાત કરે એમ નહીં, સત્તામાં હતા ત્યારે કરીને બતાવ્યું છે. તો અમારી માંગણી છે કે ભાજપની સરકાર મત વખતે તો ઘણું કરે છે. યાદ કરજો, કોંગ્રેસની સરકારો હતી એ વખતે જીએસટી નહોતો, ટેક્સ માટે વેટ હતો. 1 પણ રૂપિયો ખાતર ઉપર વેટ નહોતો. ખેડૂત ખાતર લે ને એના ઉપર ટેક્સ નહોતો. ખેડૂત ટ્રેક્ટર લેવા જાય એના ઉપર કોઈ આવો વેટ નહોતો, ટેક્સ નહોતો. ખેડૂત બિયારણ લેવા જાય એના ઉપર વેટ કે ટેક્સ નહોતો. ખેડૂતને વધારે જરૂર ડીઝલની પડે તો ડીઝલ વધારે સસ્તું રહેતું હતું. પેટ્રોલ મોંઘું હોય પણ ડીઝલ એના કરતાં સસ્તું હતું. આજે ડીઝલ અને પેટ્રોલના ભાવ એક સરખા કરવા. જીએસટી આવ્યું, વેટ ગયો, ભાજપની સરકાર આવી, જીએસટી આવ્યો. તમે ખેડૂત તરીકે ક્યારેક દવાની દુકાનેથી જંતુનાશક દવા લાવો છો? કોઈ દિવસ પૂછ્યું હોય ને કે આની ઉપર કેટલો જીએસટી છે? 28% જીએસટી ખેડૂતે દવા લેવા જાય છે એના ઉપર છે. આ ભાજપની સરકારની દેન છે. ખાતર, બિયારણ અને જીએસટી ઉપર જીએસટી નાખીને ખેડૂત પાસેથી વર્ષે લાખો રૂપિયા લઈ લેવામાં આવે, અને પછી ઓલા 2000 રૂપિયા ખાતામાં નાખ્યા તો આપણે રાજી થઈ જાય, ઓહો 2000 રોકડા આપણને ભાજપે આપ્યા, દિયો કમળ. એમની સાથે વાત તો કરજો ક્યારે કે કેટલી લૂંટ બોલાવ્યા પછી તમને શું પાછું આપે છે. આનો હિસાબ રાખતા શીખવું પડશે આપણે ખેડૂત તરીકે. ખેડૂત જગતનો તાત છે. હું ઉદ્યોગપતિનો વિરોધી નથી, ઉદ્યોગ પણ ભલે આવે, ઉદ્યોગની જરૂરી છે, પરંતુ ખેતીના ભોગે કે મારા માલધારીના ભોગે કોઈ ઉદ્યોગ ના આવવો જોઈએ. પહેલું કલ્યાણ એ ખેડૂત અને માલધારીનું કરવું જોઈએ. મજદૂર છે, ભાગ્યામાં ખેતી આપતા હોય, ભાગ્યાની તકલીફો છે. આની કોઈ ચિંતા સરકાર કરે છે ખરી કે આની હાલત શું થશે? એમની પણ ચિંતા સરકારે કરવી જોઈએ. સરકારની એક જવાબદારી છે, સરકારની એક ફરજ છે. અને આવા સમયે સરકાર ન કામ કરે
અને પછી ખાલી મોટી મોટી વાતો કરે તો દરેક નાગરિક તરીકે અહીંયા બહુ સરસ વાત લાલજીભાઈ અને પાલભાઈએ કરી કે તમારી પોતાની વિડીયો બનાવીને મૂકજો કે હું એક ખેડૂત છું, હું આ વાત આ સરકાર છે ને કોઈથી ડરે ને તો મત નહીં મળે એનાથી ડરે છે, ભગવાનથી બીતા નથી. સત્તા વહી જાય ને એનાથી બીવે છે, ભગવાનને તો વેચી આવે ને વાંધો નથી, સત્તા વહી જાય એનાથી બીવે છે. એટલે જો એને આવા આ જાગૃતિ ઊભી થઈ ને, ચારે બાજુ ખેડૂતોમાં આક્રોશ ઊભો થયો, આ બધા ટીવી વાળાએ ચલાવવા માંડ્યા, સોશિયલ મીડિયામાં ચાલવા માંડ્યું, એટલે કાલે એણે પ્રેસ કોન્ફરન્સ કરીને વાતો કરી, નહીંતર આટલું કરવાની દાનત નહોતી. તો લડાઈ લડીએ, આપણે સાથે મળીને લડીએ, વધારેમાં વધારે ખેડૂતને કેમ ફાયદો થાય એના માટેની લડત છે. છેલ્લા કેટલાય વર્ષોમાં ખેડૂતે ક્યારેય ન ભોગવી ગુજરાતનો ખેડૂત કરી રહ્યો છે. અને ખાસ કરીને જે ખેડૂતોએ ખૂબ મહેનત કરી, પોતાના બાળકને ઉછેરે એ રીતે ઉછેરીને પાક મોટો કર્યો, ક્યારેય એવું નથી બન્યું કે દિવાળી આસપાસ આપણે ત્યાં હંમેશા પાક તૈયાર થયો અને દિવાળીના તહેવારો પતે એ પછી એ પાક લઈ અને લોકો બજારમાં વેચવા માટે ખેડૂતો જતા હોય છે, માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે. સંપૂર્ણ તૈયાર થયેલો પાક એટલે કે બિયારણ, ખાતર, મજદૂરી, નિંદામણ, જંતુનાશક દવાઓ, તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હતો, એ સમય સતત ખૂબ વરસાદ પડ્યા જ કર્યો અને તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન છેલ્લા ગણતરીના કલાકોમાં આમ જામનગર કે દ્વારકા હોય, પેલી તરફ પૂના હોય કે ભાવનગર જિલ્લાનું શિહોર ગામ, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા. માણસને પોતાના જીવથી વધારે વાલું દુનિયામાં કશું જ હોતું નથી. માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી હશે. ત્યારે આ સમયે જો ખેડૂતો માટે પાક વીમા યોજના હોત તો કોઈ ખેડૂતને તકલીફ ના પડે, કોઈએ આત્મહત્યા ન કરવી પડે. એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું. આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો, મેં પોતે પણ એનો લાભ લીધો. ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો. આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે, તમામ રાજ્યો. 2020 ઓગસ્ટથી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી. જવાબ તો આપે સરકાર. કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ, આ વાતનો જવાબ ના આપ્યો. મને દુઃખ એ વાતનું છે કે કોઈએ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ? તમને વારંવાર મતો આપે છે, ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી, એટલે શા માટેનો? અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર, જેનું જેટલું નુકસાન, એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત. આપ બધા કોઈ 2 વ્હીલર, કોઈ 4 વ્હીલર ગાડી રાખે છે, શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુઃખમાં સમજવાની કોશિશ કરજો. તમારી ગાડી ભટકાય છે, સળગી જાય છે તો વીમા કંપની 100% વળતર આપે છે. ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે. તમે ક્યારે એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું તમને વળતર મળશે, વીમો મળશે, બાકી ગાડીનું તમારે ભોગવવાનું? ખેડૂતોને 2 હેક્ટરનું નુકસાન આપશે, બીજામાં નુકસાન નહીં આપે. અને એનો પણ સરવાળો લગાવો તો વીઘે નજીવી 3000 કે 3200 રૂપિયાની રકમ થાય. એ બિયારણનો ખર્ચ પણ વીઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી કે 2 હેક્ટરમાં જ. એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું જો પાક વીમા યોજના હોત. સરકારે પાક વીમા યોજના બંધ કરી છે, એટલે અમારી માંગણી છે કે તમે જવાબદાર છો, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો. ખેડૂતો તકલીફમાં ન હોત તો આટલો પ્રેમ ખેડૂતોનો ન મળે. તમે તો જુઓ તો ખરા કે ખેડૂતોની ઉદારતા કેટલી છે. મેં કહ્યું કે ક્યાંય અમારું સ્વાગત ના કરશો, ક્યાંય ફુલહાર ના પહેરાવશો, કારણ કે અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છીએ. પણ ખેડૂત જે દિનની જે ભૂનાઈ છે,
કે ભલે અમે ગમે તેવા દુઃખમાં છીએ, તમે અમારો પ્રશ્ન ઉઠાવ્યો છે, તમે અમારી વાતને લઈને નીકળ્યા છો, તો ઠીક ઠેકાણે સ્વાગત, ઠીક ઠેકાણે આવકાર. આ જ ખેડૂતની ઉદારતા છે. અમારી ના છતાં એમનો પ્રેમ, એ માટે સૌ ખેડૂતોનો નતમસ્તકે આભાર માનું છું. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી, સંપૂર્ણ ખેડૂતોના દેવા નાબૂદ કર્યા. આજની સરકારે લાખો કરોડ મોટા ઉદ્યોગપતિના દેવા માફ કર્યા. ખેડૂતનો શું માફ છે ભાઈ? કરવા જોઈએ. માલધારી સૌથી વધારે મુશ્કેલીમાં છે. જે ખેડૂતને ઘરે પશુઓ છે મુશ્કેલીમાં છે, કારણ કે મગફળી કે શીંગની જે પાંદડી કહેવાય એ અને સોયાબીનનો પાલો એને સૂકવીને રાખે આખા વર્ષ સુધી પશુ માટે એ આહારમાં ચાલતી વસ્તુઓ છે, એ બંને આ વરસાદમાં સંપૂર્ણ નાશ. તમે રોડ ઉપર નીકળશો તો કાળા પડી ગયેલા પાંદડીના જે પાથરાઓ જોશો, એ હવે પશુ ખાઈ ન શકે. ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ, અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે, એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ. જેમણે વિનંતી કરીશ ખેડૂતોને આપણા માધ્યમથી પણ આત્મહત્યા જેવું અંતિમ પગલું કોઈ નહીં, પણ જેમણે આત્મહત્યા કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ, એ કોઈની જીવનની કિંમત ના આપી શકે, પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે એવા પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ. અને એ ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ. આ માગણી કરું છું. અને જે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે, ભાજપવાળા કહે છે કે હવે તમે આપી દીધું, માલામાલ કરી દીધા ખેડૂતને, તો આ કોઈ અમારા પેટ લોકો નથી. ખેડૂતો અમને જકારો આપે, ખેડૂતોને નથી ફાયદો થયો. આ પેકેજમાં વિશ્વાસ નથી એટલા માટે કે નજીવી રકમ મળશે. 2 હેક્ટરની મર્યાદામાં 1 વીઘે જે રકમ છે એ બિયારણ જેટલી પણ નથી થવાની. માટે આ ખેડૂતોનો આક્રોશ છે. ભૂતકાળમાં 1200 કરોડ રૂપિયાનું પેકેજ, આપને યાદ હશે, વૈશ્વિક મંદી આવી હતી, વિરોધ પક્ષનો નેતા હતો, જે હીરાના ઘસવાનું કામ કરનારા રત્ન કલાકાર ભાઈઓ છે એનું આંદોલન ચાલતું હતું. ત્યારે ભાજપની સરકારે કહ્યું કે 1200 કરોડ અમે હીરા ઉદ્યોગ માટે આપીએ છીએ કારીગરોને. 1 વર્ષ પછી મેં ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાને લાભ મળ્યો? જવાબ મળ્યો 0.